ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા એટલે શું કે આપણો દેશ છે ને, જેમાં ઘણા બધા લોકો અલગ અલગ ધર્મ પાળે છે, અલગ અલગ ભાષા બોલે છે, છતાં પણ લોકોમાં છે એ એકતા જોવા મળે છે. આપણે પહેલો પોઈન્ટ જોશું, વિવિધતાની સમજ. આપણો દેશ છે બરાબર, એ અલગ અલગ પ્રકારની વિવિધતા ધરાવતો દેશ છે, જેમ કે ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. આપણો જે દેશ છે બરાબર, એ આ બધું અલગ અલગ ધર્મ લોકો પાળે છે, અલગ અલગ ભાષા બોલે છે, અલગ અલગ જાતિના છે, અને અલગ અલગ રીતે આર્થિક અસમાનતા પણ જોવા મળે છે. કોઈ ગરીબ છે, કોઈ અમીર છે, કોઈ મિડલ ક્લાસ છે બરાબર. આવી રીતે અલગ અલગ અસમાનતા સાથે આપણો દેશ છે એ વિવિધતા ધરાવે છે. તેથી એટલા માટે છે આપણો દેશ એ આખા વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે. ત્યારબાદ છે કોઈ ખોરાક અલગ, કોઈનો ખોરાક અલગ, કોઈ અલગ તહેવારો ઉજવે છે બરાબર. કોઈ દિવાળી ઉજવતા હોય, કોઈ નવરાત્રિ ઉજવતા હોય, કોઈ ઈદ ઉજવતા હોય, કોઈ મહાવીર જયંતિ ઉજવતા હોય બરાબર. આવી રીતે લોકો છે એ અલગ અલગ તહેવારો પણ ઉજવે છે. એની સાથે સાથે લોકોના રીત રિવાજ પણ અલગ અલગ હોય. કોઈ એક વ્યક્તિ છે બરાબર, હિન્દુ ધર્મ છે એના રીત રિવાજ અલગ હોય, અને મુસ્લિમ ધર્મ છે તો એના રીત રિવાજ અલગ હોય, ખ્રિસ્તી ધર્મ છે તો એના રીત રિવાજ અલગ હોય. આવી રીતે છે લોકોના રીત રિવાજ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ શું કહે છે કે એ લોકો આ રીત રિવાજની સાથે સાથે લોકોના ખોરાકમાં તો વિભિન્નતા જોવા મળે જ છે, પણ પોશાકમાં પણ જોવા મળે છે. જો તમે ગુજરાતમાં હોય તો લોકો ધોતી કુર્તો ખંભે ખેસ નાખે અને બરાબર, અને તમે પંજાબમાં જાઓ તો પંજાબના લોકો અલગ રીતે પોશાક પહેરતા હોય, મહારાષ્ટ્રમાં જાઓ તો એ લોકો અલગ રીતે પોશાક પહેરતા હોય. આવી રીતે છે અલગ અલગ વિવિધતા જોવા મળે છે. અને શું કહે છે કે ભારત છે એ આપણો લોકોમાં જેટલી વિવિધતા છે એટલી જ વિવિધતા છે દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. આપણા દેશમાં વિવિધતા જોવા મળે છે ને, એના કારણે જ છે આખો આપણો ભારત દેશ છે બરાબર, એક ઉપખંડ એટલે કે મોટો ખંડ હોય એની અંદર નાનો એવો ખંડ હોય એવો બની ગયો છે. આપણો દેશ છે બરાબર, એમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી બરાબર. આપણે કાશ્મીર છે એ આપણે અહીંયા આવ્યું છે, જ્યારે કન્યાકુમારી છે એ અહીંયા ચેન્નઈ સાઈડ બરાબર આ નીચે આવ્યું છે. અને જ્યારે ગુજરાત છે કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ બરાબર, ઉત્તરથી દક્ષિણ. અને શું કહે છે કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, આ ગુજરાત છે એ અહીંયા અને અરુણાચલ પ્રદેશ છે એ અહીંયા આવ્યું છે બરાબર, અહીંયા. એટલે શું કહે છે કે આપણો દેશ છે એ અલગ અલગ વિભિન્નતા ધરાવતો દેશ છે. આ પૂર્વથી પશ્ચિમ આ બધી સુધી છે વિવિધતા જોવા મળે છે. લોકોના રંગરૂપ, ખોરાક, પોશાક, ધર્મ, ભાષા વગેરેમાં વિભિન્નતા જોવા મળે છે. જો તમે કાશ્મીરમાં જાઓ તો એ લોકોનો ખોરાક અલગ હોય, તમે તમિલમાં જાઓ મતલબ કે સાઉથમાં બરાબર, સાઉથમાં જાઓ તો એ લોકો સાઉથ ઇન્ડિયન ફૂડ્સ ખાતા હોય. એટલે શું કહે છે ગુજરાતમાં આવો તો ગુજરાતના લોકો ગુજરાતી ફૂડ ખાતા હોય, અરુણાચલમાં જાઓ તો એ લોકોનું ખાનપાન અલગ હોય, બધાના ધર્મ અલગ હોય, બધાની ભાષા અલગ હોય. કાશ્મીરમાં જાઓ તો લોકો છે એ કાશ્મીરી બોલે છે. પછી સાઉથમાં બરાબર, દક્ષિણમાં જાઓ ચેન્નઈમાં એ સાઈડ જાઓ તો એ લોકો તમિલ બોલે છે. જ્યારે આપણા ગુજરાતમાં છે લોકો ગુજરાતી બોલે છે, અને અરુણાચલ પ્રદેશમાં છે એ લોકો શાયદ હિન્દી બોલે છે અથવા તો અરુણાચલની જે ભાષા છે તે બોલે છે બરાબર. આવી રીતે ભાષામાં પણ વિભિન્નતા જોવા મળે છે. હવે આપણે પહેલો પોઈન્ટ, બીજો નેક્સ્ટ પોઈન્ટ લેશું ધર્મ, કે ધર્મ છે એમાં કેવી પ્રકારની વિવિધતા જોવા મળે છે. ધર્મ બરાબર, આપણા દેશમાં છે ને ઘણા લોકો અલગ અલગ ધર્મ પાળે છે. કોઈ હિન્દુ છે, કોઈ ઇસ્લામ છે, કોઈ ખ્રિસ્તી છે, કોઈ શીખ છે, કોઈ બૌદ્ધ છે, કોઈ જરથોસ્તી મતલબ પારસી બરાબર, કોઈ યદુહી ધર્મ પાળે છે. આમ લોકો ધર્મ તો ભલે અલગ અલગ પાળે છે, પણ લોકો છે હંમેશા એક થઈને હળી મળીને રહે
છે. લોકોના ધર્મમાં વિભિન્નતા છે, બરાબર. લોકોને બધાય કોઈ જો તમને આ પિક્ચર આપ્યું છે, ચિત્ર આપ્યું છે, એમાં કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ શીખ છે, કોઈ ખ્રિસ્તી છે, બરાબર. આવી રીતે અલગ અલગ ધર્મ પાડે છે, પણ છતાં પણ લોકો છે બધા ધર્મને એક સરખું માન આપે છે, એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં છે બધા જ ધર્મ આપણા દેશમાં બધા જ ધર્મને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે. જો આમાં જો બધા અલગ અલગ ધર્મના છે, એક શીખ છે, એક મુસ્લિમ છે, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ ખ્રિસ્તી છે અને આ શીખ છે, બરાબર. છતાં પણ લોકો છે એ હળી મળીને રહે છે. ત્યારબાદ જોશું આપણે ભાષા લોકો કેવી કેવી ભાષા બોલે છે તે જોશું. આપણે ભાષા જોશું. આપણા દેશમાં છે ને હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા બોલાય છે. કોંકણી ભાષા છે એ મહારાષ્ટ્રમાં જ બોલાય છે, બરાબર. મરાઠીની સાથે સાથે ઘણા લોકો આ કોંકણી જો ગોવામાં બોલાય છે કોંકણી ભાષા, બરાબર. એ લોકો કોંકણી ભાષા પણ બોલે છે. અને શું કહે છે કે આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા માટે વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. આપણા દેશની જે એકતા છે, બરાબર, એને જાળવી રાખવા માટે આપણા દેશમાં છે આ ભાષા છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો કાશ્મીરમાં કાશ્મીરી બોલે છે, પંજાબમાં પંજાબી બોલે છે, બરાબર. પછી બંગાળમાં બંગાળી બોલે છે, ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલાય છે, તમિલમાં ચેન્નઈમાં તમિલ બોલાય છે, બરાબર. કર્ણાટકમાં કન્નડા બોલાય છે. આવી રીતે અલગ અલગ ભાષા લોકો બોલે છે. આટલી ભાષા અલગ અલગ લોકો બોલે છે ને છતાં પણ લોકોમાં એકતા જોવા મળે છે. લોકો છે, બરાબર. કોઈ આપણે ગુજરાતમાં તમે જોતા હશો તો ઘણા લોકો ગુજરાતી ભાષા બોલતા હશે, ઘણા લોકો હિન્દી બોલતા હશે, ઘણા લોકો બંગાળથી આવીને રહેતા હશે તો એ લોકો બંગાળી બોલતા હશે, બરાબર. આવી રીતે છે અલગ અલગ ભાષા ધરાવતા લોકો જોવા મળે છે. ત્યારબાદ આપણે જોશું સાંસ્કૃતિક. આપણા દેશમાં છે ને ધર્મ અને ભાષામાં વિભિન્નતા છે ને એટલા માટે છે આપણો દેશ છે એ સાંસ્કૃતિકમાં વિવિધતા સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો કે શું કામ કે કોઈ પ્રદેશ કે કોઈ રાજ્ય છે, બરાબર, એમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. તમે ગુજરાતમાં આવો તો ગુજરાતના લોકો છે એ નવરાત્રિ ઉજવતા હોય, તમે પછી મહારાષ્ટ્રમાં જાઓ તો એ લોકો ગણેશ ચતુર્થી ઉજવતા હોય, બરાબર. મુસ્લિમ લોકો મોહરમ ઉજવતા હોય, બરાબર. આવી રીતે બધા લોકો છે એ અલગ અલગ તહેવારો ઉજવે છે. છતાં પણ છે એ આપણા દેશમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે વિવિધતા, છતાં પણ લોકો છે એક થઈને રહે છે. શું કહે છે કે આપણા દેશમાં છે લોકો દિવાળી, બરાબર, આપણે લોકો દિવાળી ઉજવીએ છીએ. દિવાળી છે ત્યારબાદ બેસતું વર્ષ આપણે જે ઉજવીએ છીએ આપણા લોકો માટે નવું વર્ષ ગણાય છે, આપણા ગુજરાતીઓ માટે, બરાબર. આપણે દિવાળી ઉજવી, મકર સંક્રાંતિ ઉજવી છીએ, બરાબર. પછી મકર સંક્રાંતિ આપણે 14 જાન્યુઆરીના ઉજવી છીએ, બરાબર. ત્યારે તમિલ લોકો છે આપણે મકર સંક્રાંતિ ઉજવી છીએ, ત્યારે તમિલ લોકો છે એ પોંગલ મનાવે છે, બરાબર. અને એના આગલા દિવસે લોકો છે પંજાબી લોકો મકર સંક્રાંતિના આગલા દિવસે ત્યારે એ લોકો છે લોહડી ઉજવે છે. આવી રીતે લોકો અલગ અલગ તહેવારો પણ ઉજવે છે. દશેરા, આ ઓણમ લોકોનો તહેવાર છે, ઓણમ, બરાબર. ક્રિસમસ, નવરાત્રિ, દિવાળી, ગણેશ ચતુર્થી, હોળી, આવી રીતે છે આપણે લોકો અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવી છીએ. ઈદ, બરાબર, બુદ્ધ જયંતિ, પતેતી, વૈશાખી, આવા જુદા જુદા ભાગોમાં વસતા લોકો એક સાથે મળીને ઉજવે છે. તમે જુઓ તો બધા ભલે ને જુદા જુદા ભાગમાં રહેતા હોય, કોઈ ગુજરાતમાં રહેતા હોય, કોઈ બંગાળમાં રહેતા હોય, કોઈ મહારાષ્ટ્રમાં રહેતા હોય, છતાં પણ લોકો છે દિવાળી ઉજવે છે, મકર સંક્રાંતિ ઉજવે છે, બરાબર. આવી રીતે છે લોકો અલગ અલગ ભાગમાં રહે છે, છતાં પણ લોકો બધા તહેવારો સાથે હળી મળીને ઉજવે છે. કહે છે કે વિવિધતાની સાથે સાથે છે પ્રજાનો જે ખાનપાન મતલબ જે જમવાનો જે ખોરાક છે, બરાબર, એમાં પણ વિભિન્નતા જોવા મળે
છે. બધા લોકો ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારનું ભોજન લે છે. જેમ કે ગુજરાતમાં લોકો ગુજરાતી પસંદ કરે છે જમવાનું, બરાબર. પંજાબના લોકો પંજાબી પસંદ કરે છે. તમિલના લોકો સાઉથ ઇન્ડિયનના લોકો સાઉથ ઇન્ડિયન ખોરાક પસંદ કરે છે. આવી રીતે છે લોકો અલગ અલગ પ્રકારના ખાનપાન પસંદ કરે છે. ખાનપાનની સાથે સાથે લોકોના પોશાકમાં પણ વિભિન્નતા જોવા મળે છે. કોઈ સાડી પહેરે છે, કોઈ તમિલમાં તમે લોકો જાઓ તો તમિલની જે વુમેન્સ છે, બરાબર, એ ચણિયા ચોલી ટાઈપ પહેરે છે. જ્યારે એ લોકો જેન્ટ્સ છે, બરાબર, બોયઝ છે, એ લોકો લુંગી અને શર્ટ પહેરે છે, બરાબર, અને ખંભે ખેસ. તે લોકોના છે તે પોશાકમાં પણ જોવા મળે છે. ત્યારબાદ છે લોકોના રહેઠાણ, બરાબર. લોકોનું રહેઠાણ છે એમાં પણ વિભિન્નતા જોવા મળે. વિવિધતા જોવા મળે છે. તેની સાથે સાથે લોકોની માન્યતાઓ, લોકોના રીત રિવાજો, એનામાં પણ ઘણી અલગ અલગ પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, બરાબર. આપણે જોજો, તમે કાશ્મીરમાં જાઓ તો ત્યાં ખૂબ જ ઠંડુ વાતાવરણ છે. જ્યારે તમિલમાં આવો તો ત્યાં ખૂબ જ ગરમી જોવા મળે છે. એવી રીતે ભૂપૃષ્ઠ, બરાબર. ભૂપૃષ્ઠ એટલે કે જમીન. જેમ કે ગુજરાત છે એ બહુ મોટું રાજ્ય છે, જ્યારે ગોવા છે એ સાવ નાનું એવું રાજ્ય છે. ખેતી, દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારની ખેતી થતી, બરાબર. અસમમાં છે ચા કોફીની ખેતી થાય છે. પછી જંગલો અલગ અલગ પ્રકારના, આપણે ગીરનું જંગલ, બરાબર, એવી રીતે અલગ અલગ પ્રકારના જંગલો, એવી ઘણી બધી ભૌગોલિક બાબતો છે. એના કારણે પણ દેશ છે વિવિધતાવાળો બન્યો છે. ત્યારબાદ જોશું વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા શું કહે છે કે ભારતીય સંસ્કૃતિ છે, બરાબર, એ વિશ્વની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિમાં, એટલે કે સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિમાંથી એક સંસ્કૃતિ છે. જો આપણા દેશની પ્રજા છે, બરાબર, એનો પોશાક, એનો ખોરાક, એનું રહેઠાણ, એની ધર્મ, એના ભાષી, એના રીત રિવાજો, તહેવારો, બધી અલગ અલગ અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, મતલબ અલગ અલગ છે. છતાં પણ દેશવાસીઓ છે, બરાબર, દેશના લોકો છે એ લોકોમાં ભાવાત્મક, એટલે કે એકબીજા પ્રત્યે માન સન્માન, એકબીજા પ્રત્યે લાગણી જોવા મળે છે. એ લોકો એકબીજા પ્રત્યે ભાવાત્મક એકતા જોવા મળે છે. અને શું કહે છે કે વિવિધતામાં એકતા છે એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. વિવિધતામાં એકતા છે એ ભારતીય સંસ્કૃતિની સૌથી મોટામાં મોટી વિશેષતા છે. લોકો છે એ જુદા જુદા ધર્મો પાળે છે, જુદી જુદી ભાષાઓ બોલે છે, તથા અલગ અલગ જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ રાખે છે, બરાબર. આપણા પોતાના દેશ માટે પ્રેમ, સન્માન માટે અને ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન અનુભવે છે. શું કહે છે કે લોકો અલગ અલગ હોય, બરાબર, અલગ અલગ ધર્મના લોકો હોય, અલગ અલગ ભાષાના લોકો હોય, અલગ અલગ જાતિના લોકો હોય, છતાં પણ પોતાના દેશ માટે એક સન્માન, એક પ્રેમ અને ત્યાગની ભાવના અનુભવતા હોય, તેને રાષ્ટ્રીય એકતા કહે છે. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા છે, બરાબર. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક આ બધા ક્ષેત્રમાં વિકાસ થાય છે. આર્થિક મતલબ નાણાકીય બાબતમાં, બરાબર. સામાજિક મતલબ સમાજમાં રહેતા લોકો, અને ઔદ્યોગિક મતલબ કે બિઝનેસમાં, તો વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. અને શું કહે છે કે આટલી બધી વિવિધતાઓ છે છતાં પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ છે એ પ્રાપ્ત કરે છે. એટલા માટે ડૉક્ટર રાધાકૃષ્ણન છે એને કહ્યું હતું, બરાબર, એને કીધું હતું કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. શું એનો અર્થ શું છે તો કે જો આપણે બધા એ છે, બરાબર, એક રાષ્ટ્રના રૂપમાં, એક રાષ્ટ્ર તરીકે, એક દેશ તરીકે રહેવું હોય તો આપણે બધા એ છે રાષ્ટ્રીય વિવિધતા છે, બરાબર, એ આપણે અપનાવવી જ પડશે. રાષ્ટ્રીય એકતા છે એ આપણે અપનાવવી જ પડશે. જો એ લોકો બધાએ એક રાષ્ટ્રીય એકતા ન અપનાવી હોત તો અત્યારે ગુજરાત અલગ દેશ થઈ ગયો હોત, રાજસ્થાન અલગ દેશ થઈ ગયો હોત, પછી તમિલ અલગ દેશ, કાશ્મીર અલગ દેશ, આવી રીતે અલગ અલગ બધાય ભાગ પડી ગયા હોત, બરાબર. એટલે શું કહે છે કે આપણે રાષ્ટ્રીય એકતા શું કામ સ્વીકારવી પડશે તો કે આપણે બધાએ ભારત દેશને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારવા માટે આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી પડશે. અને શું કહે છે
કે આઝાદીની લડત છે, બરાબર, એમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. જ્યારે આપણો દેશ ગુલામ હતો, બરાબર, ત્યારે આપણને આઝાદી ક્યારે મળી? તો કે 15 ઓગસ્ટ 1947માં. ત્યારે આપણને જે આઝાદી મળી છે એમાં આપણે રાષ્ટ્રીય એકતાના દર્શન, આપણા જે રાષ્ટ્રીય રાષ્ટ્રપ્રેમી હતા, બરાબર, દેશપ્રેમી જે હતા, આઝાદીના લડવૈયાઓ, એ લોકોએ આપણને રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. એક્ઝામ્પલ તરીકે ગાંધીજી છે એ ગુજરાતી હતા, ભગતસિંહ છે એ પંજાબી હતા, બરાબર. આવી રીતે બધા અલગ અલગ ધર્મના હોવા છતાં પણ લોકોએ છે એક થઈને દેશને આઝાદી અપાવી હતી. અને આ જે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા એમાં પણ આપણે વિવિધતામાં એકતા આપણા દેશની છે એ સૌથી મોટી વિશેષતા છે. જો તમે આ ચિત્રમાં જોવો છો, બરાબર, કે લોકો છે એનો પોશાક અલગ અલગ છે, લોકોના ધર્મ અલગ અલગ લાગે છે, બરાબર, છતાં પણ લોકો છે એ એક થઈને રહે છે. શું કહે છે કે વિવિધ જાતિઓ, ધર્મ, રીત રિવાજો અને સંસ્કૃતિઓ અને ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. એટલે કે આ બધી જે અલગ અલગ ધર્મ છે, અલગ અલગ ભાષા છે, અલગ અલગ રીત રિવાજો છે, અલગ અલગ સંસ્કૃતિ છે, આ બધાનો સમન્વય, એટલે કે આ બધું છે એક થઈને આપણા ભારત દેશમાં જોવા મળે છે. જ્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન આ બધા દેશો છે, બરાબર, એ મુસ્લિમ દેશો છે. જ્યારે આપણો ભારત દેશ છે એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારત છે, બરાબર, એ અલગ અલગ વૈવિધ્ય ધરાવે છે, અલગ અલગ વિવિધતા ધરાવે છે. તેથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. આપણો દેશ અલગ અલગ વિવિધતા ધરાવે છે, તેથી અલગ અલગ ભાતીગળ મતલબ કે અલગ અલગ રીતની, અલગ અલગ ભાતની, બરાબર, સંસ્કૃતિનું છે એ સર્જન કરી શક્યો છે. અને આપણો ભારત દેશ છે ને એને વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એની ભાવનાને આપણા દેશે આખા વિશ્વમાં સાકાર કરી છે. આપણા દેશમાં જેટલા અલગ અલગ ધર્મના લોકો જોવા મળે છે ને એના ઉપરથી ભારત દેશ એ સાબિત કરે છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ એક જ કુટુંબ છે, બરાબર. એ પછી કોઈ પણ ધર્મ ન હોય, કોઈ પણ જાતિ ન હોય, આ એવી ભાવના છે આખા વિશ્વમાં ભારત દેશે સાકાર કરી છે. ભારત દેશ છે એ ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત દેશે છે ને સર્વધર્મ સમભાવ, એટલે કે બધા ધર્મ એક સમાન છે એવો છે, બરાબર, એવો પ્રચાર છે એ આખા વિશ્વમાં કરેલો છે. ભલે પછી એ હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, શીખ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, આ બધું છે એ બધા એક ધર્મ છે એમ પ્રસ્તાવ કરેલો છે. ત્યારબાદ ભારત છે એ બિનસાંપ્રદાયિક દેશ છે, બરાબર. ભારત છે એ આખો બિનસાંપ્રદાયિક દેશ છે. તેમાં તમે જોજો, ભારત દેશમાં જોજો તમને કોઈ હિન્દુ ધર્મ પાળતા જોવા મળશે, કોઈ ગુજરાતી ધર્મ, કોઈ મુસ્લિમ ધર્મ પાળતા જોવા મળશે, કોઈ શીખ ધર્મ પાળતા જોવા મળશે, બરાબર, કોઈ ખ્રિસ્તી ધર્મ પાળતા જોવા મળશે. આ બધા ધર્મ છે એ આપણે ભારત દેશમાં જ પાળવા મળે છે. લોકો છે એ ભલે અલગ અલગ ધર્મ પાળે છે છતાં પણ છે લોકોમાં એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા છે ને એ ભારતીય સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. આ જે લક્ષણ છે એ બીજા એક પણ દેશની સંસ્કૃતિમાં જોવા મળતું નથી. તો શું કહે છે કે આપણા દેશમાં જે ધર્મ, જ્ઞાતિઓ, ભાષા અને ઉત્સવોનું જે સંમિશ્રણ જોવા મળે છે એ બીજા એકેય દેશમાં જોવા મળતું નથી. જો બધાય છે ને બધા તહેવારમાં ઉજવશે, બરાબર, પોંગલ, નવરાત્રિ, મહાશિવરાત્રિ, મહાવીર જયંતિ, બુદ્ધ જયંતિ, પછી ઈદ, મોહરમ, બરાબર, આવા ઘણા બધા નાતાલ, આવા ઘણા બધા તહેવારો છે લોકો ઉજવશે, છતાં પણ લોકો છે એ લોકોમાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. અને ભારતના લોકો છે, બરાબર, આટલો અલગ અલગ ધર્મ અને ભાષાઓ બોલે છે, અલગ અલગ જ્ઞાતિના છે, છતાં પણ લોકો છે પોતાનું જીવન છે એ બધા સાથે હળીમળીને જીવે છે. અને ભારતની પ્રજા છે, બરાબર, એને આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, બરાબર. આપણે ભારત દેશની જે પ્રજા છે એને આપણી જે વિવિધતા છે એને જે જાળવી રાખી છે એ અદ્વિતીય છે. અદ્વિતીય મતલબ કે એના જેવી બીજી કોઈ પણ વિવિધતા છે નહીં. ત્યારબાદ જોશું વિવિધતા અને સમાનતાના પ્રયાસો.
આપણા દેશમાં છે ને વિવિધતા અને સમાનતાના પ્રયાસો કરવામાં આવ્યા છે, બરાબર. એટલે શું કહે છે કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. એના કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે, બરાબર. તો કે કેવા ભેદભાવ જોવા મળે? તો કે અમીર ગરીબ, બરાબર, અમીર ગરીબનો ભેદભાવ જોવા મળે, છોકરા છોકરીનો ભેદભાવ જોવા મળે, સાક્ષર નિરક્ષરનો ભેદભાવ જોવા મળે, શહેરી ગ્રામીણનો ભેદભાવ જોવા મળે અને જ્ઞાતિ આધારિત પણ ભેદભાવ જોવા મળે છે. આવા ઘણા બધા ભેદભાવો છે એ આપણા દેશમાં જોવા મળે છે. આપણા દેશમાં છે ને પ્રારંભિક જે શરૂઆતની સમાજ રચના કરવામાં આવી હતી ને એ વ્યવસાય આધારિત કરવામાં આવી હતી, કે લોકો કેવો વ્યવસાય કરે છે, બરાબર. એ પ્રમાણે એને વર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે એ લોકોને એ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવતા હતા, અલગ અલગ જ્ઞાતિ કરવામાં આવતી હતી. અને કે શું કહે છે કે કેટલાક સમુદાયો છે એના કારણે આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા, બરાબર. ઘણા એવા સમુદાય હતા, ઘણા એવા લોકો હતા કે જે આર્થિક અને સામાજિક બંને રીતે પછાત રહી ગયા હતા. અને શું કહે છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ છે આના લીધે છે, આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા ને એના લીધે છે જ્ઞાતિ આધારિત ભેદભાવ છે એ ઉદ્ભવ્યા હતા. અને શું કહે છે, ઘણું કરીને સાક્ષર લોકો છે ને વધુ આવક પ્રાપ્ત કરે છે. જો ભણેલા લોકો હોય ને તો એની આવક વધારે હોય, અને જો ભણેલા લોકો ન હોય તો એનું આવક ઓછી હોય. આવી રીતે છે સાક્ષર નિરક્ષરના ભેદભાવ જોવા મળતા હતા. અને શું કહે છે કે આપણો દેશ છે ને ગામડાનો બનેલો છે, બરાબર. તો આપણા દેશમાં શહેર કરતાં સૌથી વધારે ગામડાઓ જોવા મળે છે. અને શું કહે છે કે આ જે દેશ ગામડાઓનો બનેલો છે એમાં છે દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધારે છે, ગામડાના લોકોની સંખ્યા વધુ છે શહેરની લોકોની પ્રમાણમાં, બરાબર. શહેરના લોકો છે એના પ્રમાણમાં જોઈએ તો એ ગામડાની સંખ્યા વધારે છે. અને શું કહે છે કે એના લીધે છે ગામડામાં અને શહેરના લોકોમાં ઘણો બધો તફાવત જોવા મળતો હતો. એના લીધે છે ઘણા બધા ભેદભાવો જોવા મળેલા છે. ત્યારબાદ ગ્રામીણ અને શહેરના લોકો છે એના જીવન ધોરણમાં પણ ઘણો ફેરફાર જોવા મળે. ગામડાના લોકો છે ને એમાં બધી ફેસિલિટીઝ ન હોય, સુખ સુવિધા ન હોય, જ્યારે શહેરના લોકો છે ને એમાં ઘણી બધી ફેસિલિટીઝ, સુખ સુવિધાઓ જોવા મળે છે. શું કહે છે કે દેશની આઝાદી થઈ, બરાબર. દેશ જ્યારે આઝાદ થયો ત્યાર પછી છે સમાનતાનો અધિકાર, બરાબર, સમાનતાનો અધિકાર દેશના બંધારણમાં રાખવામાં આવેલો હતો. એના લીધે છે ને અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અને શું કહે છે કે સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, સમાન ન્યાય અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય છે. શું કહે છે તો જો અત્યારે પહેલાં છે ને સમાનતાનો અધિકાર આવ્યો છે ને પછી લોકોને એક સરખો ન્યાય મળે છે. કાંઈ પણ કોઈ હોય, બરાબર, તો એમાં ગરીબ લોકો હોય તો એ પણ કોર્ટમાં પોતાના ન્યાય માટે બોલી શકે છે, અમીર લોકો હોય એ પણ પોતાના ન્યાય માટે કોર્ટમાં બોલી શકે છે. આવી રીતે છે લોકોને સમાન ન્યાય મળે છે. અને શું કહે છે કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે, જેથી લોકોને છે ને જેથી નાના બાળકોને છે, બરાબર, એ પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગે. અને શું કહે છે એમાં એક કાયદો આવ્યો છે કે 6 થી 14 વર્ષની ઉંમરના જે દરેક બાળકો હોય, બરાબર, એને ફરજિયાત મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકનો હક આપવામાં આવેલો છે. કે એ લોકો એટલે પ્રાથમિક શિક્ષણ, બરાબર, 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ એને મફત મળે છે, જેથી લોકો છે એ લખતા વાંચતા શીખી શકે અને જેના લીધે છે કે લોકોનો સામૂહિક વિકાસ થવા માંડે, બરાબર, લોકોનો સામૂહિક વિકાસ થવા માંડે. અને શું કહે છે કે ગામમાં રસ્તાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણી વગેરેની સુવિધાઓ છે એવી બધી સુવિધાઓ છે સરકારે વધારી છે. લોકો છે એ પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકાર છે એ સ્વતંત્રતાઓ મળવા લાગી છે. એના સ્વતંત્રતાઓ મળવા લાગી ને એના કારણે છે ને આઝાદી પછીના જે વર્ષો છે એના જે ભેદભાવો છે ને સાવ નીકળી ગયા છે. કોક જ જગ્યાએ છે એ ભેદભાવ જોવા મળે છે ચોક્કસ જ્ઞાતિના લોકો માટે છે, બરાબર.
લોકો માટે છે એ ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે. એટલે કે અમુક જે નીચી જ્ઞાતિના હોય, સાવ બરાબર પછાત વર્ગમાં આવતા હોય એવા લોકો માટે છે ને ચૂંટણી જ્યારે આવે ને, આપણા ચૂંટણી જે આવે એમાં લોકો માટે છે અમુક જે સીટ છે, અમુક જે બેઠકો છે એ ખાલી મૂકવામાં આવેલી છે. એવી જ રીતે નોકરી હોય, બરાબર, સરકારી નોકરી હોય એમાં પણ આવી બાબતોને અમલમાં મૂકવામાં આવેલી છે. જેના લીધે છે સામાજિક અને આર્થિક છે એ જે ભિન્નતા છે, ભેદભાવ છે એ નાબૂદ થઈ જાય. અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ મતલબ સ્કોલરશીપ અને આર્થિક સહાયની યોજના પણ અમલમાં કરવામાં આવેલી છે. જેથી જે પછાત વર્ગના લોકો છે એ લોકોને આગળ વધવાની તક મળી શકે છે. છોકરા છોકરી અંગેના ભેદભાવ, બરાબર, છોકરા છોકરી અંગેના જે ભેદભાવ છે એના વિશે આપણે વાત કરવાની છે. આપણો એક ભારત દેશ જ નહીં, બરાબર, વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આપણો એક ભારત દેશ નહીં, કોઈ પણ દેશ લઈ લો, અમેરિકા, કેનેડા, બરાબર, કોઈ પણ એવો દેશ, મોટા દેશો લઈ લો, તેના પ્રગતિ એ રાષ્ટ્રનો વિકાસ કરવા માટે સૌથી મોટી મહાન સંસાધન હોય, બરાબર, તો એ સ્ત્રીઓની ભૂમિકા છે એ ખૂબ જ મહત્વની છે. સ્ત્રી પુરુષોની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી છોકરા છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. શું કહે છે કે જો ભેદભાવ હોય ને, છોકરા છોકરીનો જે ભેદભાવ કરવામાં આવે ને એના લીધે છે છોકરા અને છોકરીનો જે ઉછેર છે એ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો જો છોકરો કોઈ વસ્તુ માગે તો એને તાત્કાલિક હાજર કરી દે, છોકરી માગે તો એને ના પાડે કે તું છોકરી છો, તારે ન લેવાય, આમ ને તેને, બરાબર, એને એમ સમજાવીને એને ના પાડી દે. આવી રીતે ભેદભાવ કરે. શિક્ષણની બાબતમાં ભેદભાવ કરે કે છોકરાને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી છૂટ છે અને છોકરીઓને ભણવાની છૂટ આપતા નથી. આવી રીતે છે છોકરા છોકરીના ભેદભાવ જોવા મળે છે. અને આજે પણ છે, બરાબર, મોટા ભાગના જે કુટુંબો છે એમાં મહિલાઓ જે છે એ ઘરનું કામ કરતી જોવા મળે છે. કોઈ રસોડામાં રસોઈ બનાવે અને કોઈ બાળકનું ઉછેરનું કામ કરે છે. અને સ્ત્રીઓને છે ને કુટુંબને વિષયક કોઈ પણ મોટું કુટુંબમાં કોઈ પણ પ્રકારની નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. અને એ લોકોને છે ને આરોગ્યની અપૂરતી દેખભાળ, મતલબ એ બીમાર પડી હોય તો એમ કહેશે આટલું કદ છે ને આખું ઠીક થઈ જશે. અને જો પુરુષને થયું હોય તો તાત્કાલિક એને લઈ જાય દવાખાને, બરાબર, છોકરાને કંઈ થયું હોય તો તાત્કાલિક દોડીને દવાખાને લઈ જાય. છોકરીને છે આવું કંઈ થયું હોય તો એને દૂર રાખવામાં આવે, બરાબર. મેં જેમ કીધું, શિક્ષણના અધિકારો અને આર્થિક અધિકારોથી દીકરીઓને છે વંચિત રાખવામાં, એટલે કે દૂર રાખવામાં આવે છે. પછી કપડામાં, રમતમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર અને વ્યવહારમાં, આ બધા વ્યવહાર છે, બરાબર, એમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. જો છોકરો જીન્સ પહેરે તો કાંઈ નહીં અને છોકરી જીન્સ પહેરે તો લોકો વાંધો ઉઠાડે કે આ જો છોકરી થઈને જીન્સ પહેરે છે, બરાબર. જો છોકરો ક્રિકેટ રમે તો કાંઈ નહીં, તો છોકરો છે એ તો રમે, અને જો છોકરી ક્રિકેટ રમે તો બધા બોલે કે જો છોકરી થઈને ક્રિકેટ રમે છે, બરાબર. આવી રીતે હરવા ફરવા, જો છોકરો રાતે 12 વાગ્યા સુધી ફરતો હોય તો એને કાંઈ ન કહે, અને જો છોકરી રાતે 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળે તો એમ કે જો તો 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળે છે, બરાબર. આવી રીતે છે અલગ અલગ વ્યવહારો સાથે છોકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. જેના લીધે છે ને છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ, એટલે કે છોકરીઓ છે એ વધારે પૂરતી એજ્યુકેટેડ હોતી નથી. અને શું કરે છે કે એ લોકો છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય ને, એ લોકો ભણેલી હોય નહીં ને, એટલે એ લોકોના બાળ લગ્ન કરી દેવામાં આવે. પછી પડદા પ્રથા છે, મતલબ જે બુરખો પહેરે, બરાબર, એ દહેજ પ્રથા, દહેજ લેવાના, બરાબર, કે અમે તમારી છોકરી સાથે મારા છોકરાને લગ્ન થયા તો તમારે અમને આટલી વસ્તુ દેવાની, અમને ગાડી લઈ દેવાની, અમને ફર્નિચર કરાવી દેવાનું, અમને આટલા સોનું દેવાનું, આ બધી છે દહેજ પ્રથા, બરાબર. અને કેટલા અન્ય કુરિવાજો છે જેના લીધે છે છોકરીઓ ભોગ બને છે. સમાજમાં છે ને, આપણા સમાજમાં સૌથી વધારે પુત્ર જન્મને પ્રાધાન્ય છે, બરાબર, કે પુત્ર જન્મે ને તો બધાય રાજી થાય. અને એના લીધે છે સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે, બરાબર. સ્ત્રી છે, નાની છોકરી હોય તો એને જન્મ પહેલાં જ મારી દેવામાં આવે, બરાબર, એને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય. આવી રીતે છે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે, જેના લીધે છે એ સ્ત્રી પુરુષના ભેદભાવ છે એ સ્પષ્ટ થાય છે. જોકે આજે છે ને સમાજમાં જાગૃતિ અને શિક્ષણ
શિક્ષણનો વ્યાપ વધવા લાગ્યો છે, બરાબર. અત્યારે સૌથી વધારે શિક્ષણ વધવા લાગ્યું છે. એના લીધે છે આ જે છોકરા છોકરીના ભેદભાવ છે એ ભૂસાતા જાય છે. આ હતો આપણો પાઠ 14 વિવિધતામાં એકતા. આપણા દેશમાં કેટલી અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળી એ પણ આપણે આ પાઠમાં જોયું, બરાબર. ધર્મ, ભાષા, ખોરાક, પોશાક, સંસ્કૃતિ, આ બધાની વિવિધતા છે આપણે આ પાઠમાં જોઈએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.